ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના નિવેદનને લઈને વાવ-થરાદ જિલ્લામાં ગરમાવો જોવા મળ્યો છે। કોંગ્રેસના મહિલા અગ્રણી ગીતાબેનને થયું ઘર્ષણ। ગીતાબેન નાઈ વાવ-થરાદ જિલ્લાના કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ છે। જો કે હાલમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવેદનમાં વિવાદિત થઈ રહ્યા છે। વિશ્વકર્માનું જ્ઞાનીબેન માટે આપેલા નિવેદનને લઈને આ પલીતો ચોપાયો હોય તેવું જોવા મળ્યું છે। કદાચ આ બાબત બહુ જોર પકડી શકે છે। જો કે વિવાદિત નિવેદનો રાજનેતાઓ માટે પ્રસિદ્ધિનું સાધન હોય તેવું લાગે છે અને તે બંને બાજુ પ્રસિદ્ધિનો ફાયદો કરાવે છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જ્ઞાનીબેન માટે જે પલ્લુવાળી વાત કરી હતી એ વાતને લઈને ગુજરાતમાં કોંગ્રેસને એક મોટો મોકો મળી ગયો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી મહિલા બિલને લઈને લોકોને સમજાવવાના મૂડમાં છે, ત્યારે બીજી બાજુ જગદીશ વિશ્વકર્માએ કરેલા નિવેદનને લઈને કોંગ્રેસે એક જોમ આવી ગયું છે। કોંગ્રેસના નેતાઓમાં એવું જોમ આવી ગયું છે કે જગદીશ વિશ્વકર્મા સામે જુદા જુદા પ્રકારે મોરચો માંડવાનું શરૂ કરી દીધું છે। બનાસકાંઠા અને વાવ-થરાદમાં પણ આવી જ ઘટનાઓ જોવા મળી રહી છે। તો ક્યાંક ક્ષત્રિય સમાજમાં પણ આવી ઘટનાઓના દોર સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે। આવું જ કંઈક વાવ-થરાદ જિલ્લામાં બન્યું છે। વાવ-થરાદ જિલ્લામાં એક મહિલા અગ્રણીએ મોરચો માંડ્યો છે અને કલેક્ટરને આવેદન આપવા માટે મોટી સંખ્યામાં જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થવાનું જોવા મળ્યું છે। ગીતાબેન નાઈ જે છે એ કોંગ્રેસના મહિલા કાર્યકર્તા છે અને એમને પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે જોવા મળે છે તો મહિલા પોલીસ કર્મીઓ ઓછા છે અને પુરુષ પોલીસ કર્મીઓ વધારે છે એવું પણ દ્રશ્યમાં જોઈ શકાય છે। પણ ગીતાબેન નાઈનું પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે એવા દ્રશ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા જગદીશભાઈના નિવેદન અંગે મોટી ચર્ચાઓ ચાલી રહી છે। કોંગ્રેસમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવાના પ્લાનિંગ થઈ રહ્યા છે, પરંતુ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવા વિવાદિત નિવેદનોથી વિરોધ કરનાર અને જેણે નિવેદન કર્યું હોય બંનેને પ્રસિદ્ધિ મળતી હોય છે, લોકો સુધી પહોંચી શકાતું હોય છે, એટલા માટે જ આવા વિવાદિત નિવેદનો થતા હોય છે। રિપોર્ટ કરણસિંહ રાજપૂત।